કડી વિધાનસભાની શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે ચૂંટણી। અત્યાર સુધી 23.85% મતદાન થયું। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં કડી ખાતે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। તો તેમાં વાત કરીએ તો અત્યારે સવારથી કડી ખાતે વોટિંગ શરૂ થઈ ગયું છે। જેમાં જો વધુમાં વાત કરીએ તો ગુજરાતમાં વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે 19 જૂન મતદાન પ્રક્રિયા સવારથી હાથ ધરવામાં આવી છે। સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે। વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો ઉપર મતદાન કરશે। તો વાત કરીએ તો કડીની, તો કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથક પર પોતાનો મત આપશે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજવા પાછળ બે અલગ અલગ કારણ છે। વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભયાણી વિજેતા બન્યા હતા। જો કે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા હતા। પિટિશન દરમિયાન ભૂપત ભયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા, જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ હતી। હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતા પેટા ચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો હતો। તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે સવારે 7થી તે સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે। જેમાં વાત કરીએ તો 1,49,791 પુરુષ તથા 1,40,132 સ્ત્રી અને 4 અન્ય મળી કુલ 2,89,927 મતદારો મતદાન કરશે। આ માટે કડી શહેરમાં 54 તેમજ કડી તાલુકાના 110 ગામો અને જોટાણા તાલુકાના 10 ગામોમાં 240 મતદાન મથકો ઊભા કરાયા છે। જેમાં 106 સંવેદનશીલ મથકો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। આ બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા, આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા ઉપરાંત ડોક્ટર ગિરીશ કાપડિયા, જયેશ રાઠોડ, પ્રવીણ ચૌહાણ, કમલેશ મકવાણા અને દશરથ મકવાણા સહિત 8 ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં ઊભા રહ્યા છે। હવે આગામી સમયમાં વિસાવદર હોય કે કડી, ત્યાં મતદાતાઓ જ નક્કી કરશે કે ભવિષ્ય તેમનું શું રહેશે। મયુર પંડ્યા, મા ન્યૂઝ, મહેસાણા। આજે મતદાન ચાલી રહ્યું છે। હું બ્રાહ્મણની વાડીમાં મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે। સમગ્ર કડી તાલુકામાં, શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે। અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે। બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે, તે પ્રમાણે મતદાન થશે અને લગભગ 60%થી વધુ મતદાન નોંધાય એવો મને વિશ્વાસ છે। કડી વિધાનસભા સીટ પરંપરાગત રીતે ભારતીય જનતા પક્ષનો વિજય થતો આવ્યો છે। અમારી કેન્દ્ર સરકાર, અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે, અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે। એટલે દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષનો વિજય થશે। આજના ચૂંટણી માટે હું કોંગ્રેસનો ઉમેદવાર છું। રમેશભાઈ ચાવડા મારું નામ છે। ચૂંટણીમાં અત્યાર સુધીમાં જે બૂથ ઉપર ગયો ત્યાં ખોટું જ થતું જોયું છે મેં। હું આ લગભગ ચોથી જગ્યાએ આવ્યો છું ફરતો તો બ્રાહ્મણની વાડીમાં ચોથી જગ્યાએ અહીંયા એના કાનમાં સંભળાતું ના હોય, આંખમાં દેખાતું હોય એવો મતદાર ઘેરથી અહીં ઊંધી આવે અને અહીં આવે એટલે મતદારને પકડીને બૂથ ઉપર બીજો લઈ જાય અને બટન દબાવે। તો એને દેખાતું ના હોય તો આપણને સમજ પડે કે એને દેખાતું નથી તો બટન દબાવ ભાઈ, પણ એને સંભળાતું નહીં અને કાનમાં તકલીફ છે, કંઈ આંખમાં તકલીફ તો છે નહીં, એને બધું દેખાય છે, તો તમે એને પકડીને શું કામ બટન દબાવો છો ભાઈ? હે
તમે આ જીત માટે આ જ કહું છું કે આ અહીંયા ખોટું ચાલે છે કડીમાં. આ મારી આ એક આ સ્કૂલ બ્રાહ્મણની વાડી, અમારા અમુક અમારો કુંડાળમાં એક દાખલો આપું. કુંડાળમાં હું હમણાં સવારે ગયો કુંડાળમાં, તો કુંડાળમાં એક એજન્ટ બેસેલો, 3 એજન્ટ બેઠેલા. મેં કીધું ભાઈ તું કઈ પાર્ટીનો છે? એણે કીધું તું કઈ પાર્ટીનો? પેલા ત્રીજાને પૂછ્યું ભાઈ તું કઈ પાર્ટીનો છે? તો એણે કહ્યું કે હું તો અપક્ષ છું. અપક્ષ હતું એટલે હું પ્રિસાઇડિંગ અધિકારી પાસે ગયો કે ભાઈ તું આમનું ફોર્મ લાવો, મારે જોવું છે. અપક્ષ હતો, એનો કોની પેલી એ છે તો જોઈએ ને આપણે. સાહેબ એને હું ત્યાં પેલાની જોડે ગયો તો પેલો ફોર્મ શોધવા માંડ્યો કે સાલો ફોટો મળતો નહીં, આ મળતું નહીં, ફલાણું મળતું નહીં. એટલી વારમાં હું એની જોડે લાગ્યો તો પેલો ઊભો થઈને પેલો ત્યાંથી દરવાજામાંથી ભાગીને કોટ કૂદીને ભાગી ગયો. આ ભાજપ છે બેન. અહીંયા મેં 1.5 કરોડ રૂપિયા લગાયા છે. અહીંયા હું તો ઈમાનદાર માણસ છું. મેં ક્યાંય એક નવી પાઈ કશે લીધી છે નહીં કોઈ નહીં. હવે આ પૈસા આપણા લગાડેલા આ બધા આવા ધંધા કરે તો ત્યાંથી પેલી થાય. છતાંય હું જીતું છું, હું જ જીતવાનો છું. 10,000 મતથી હું જ જીતવાનો છું. કારણ કે આ બધું જે ચાલે છે અહીંયા તો નગરપાલિકામાં બીજે ત્રીજે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. અહીંયા નગરપાલિકા તો અમારા બેન પ્રમુખ હતા, એમને ખબર હશે. એમને તો અહીં શટરો છે ને, અવાર પડે દુકાનનું શટર ખોલીએ એવી રીતે લોકો શટર ખોલે છે. જે ખ્યાલ આવે વાતમાં. મારે બીજું કંઈ વધારે કહેવું છે નહીં, પણ હું માનું છું કે આ બધાથી પબ્લિક ત્રાસી ગઈ છે. પબ્લિકને હવે પરિવર્તન જોઈએ છે. પબ્લિક હવે કોંગ્રેસને મત આપવા માંગે છે. એટલે હું માનું છું કે હું જંગી મતોથી જીતી જવાનો છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.